બનાસકાંઠામાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વ્રત હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી, વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. કાર્યક્રમમાં વિવિધ વિભાગના ટેબલો બની આકર્ષણનું કેન્દ્ર. મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકો, કર્મયોગીઓને કરાયા સન્માનિત. જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી મિહિર પટેલને ₹25 લાખનો ચેક અર્પણ. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વ્રત હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. દાંતા તાલુકાના અંબાજી સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સૌને સ્વતંત્ર પર્વની શુભકામના આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે દેશના બંધારણે આપણને વિચારવાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસિયત છે તે પ્રત્યેક નાગરિકના હકોનું રક્ષણ કરે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સેવાના યુગને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં બંધારણના હિતોનું રક્ષણ થઈ રહ્યું છે. પછી તે 370 હટાવવાની વાત હોય કે પછી ટ્રિપલ તલાક કે પછી તાજેતરમાં વન નેશન વન ઇલેક્શન લાવવાના માટેના પ્રયાસો, બંધારણને તેમના હંમેશા સર્વોપરી રાખીને જ દેશ સેવાના કાર્યો કર્યા છે. સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીજ્ઞાનની સંકલ્પના રજૂ કરી છે. આ સંકલ્પનામાં જીયાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનો સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સહકારી મોડેલ માટે દેશભરમાં ઉદાહરણરૂપ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતને સહકારથી સમૃદ્ધિના માર્ગે સમગ્ર દેશને વિકાસની નવી રાહ ચીંધી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઈપણ રાજ્યના વિકાસ માટે બજેટની ભૂમિકા પાયારૂપ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે ગુજરાતને 5G બજેટ મળ્યું. તેમણે કહ્યું કે જનતાની સેવાના મુદ્રા લેખ સાથે કામ કરતી આ સરકારે સુપોષિત ગુજરાત, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નિર્મળ ગુજરાત 2.0 જેવી અનેક પહેલો થકી રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. જગતજનનીમાં અંબાનું ધામ વિશ્વના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે, જેને ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કુલ 1200 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. તેમણે પ્રથમ સરહદી સોલાર વિલેજ મસાલીના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા. આજે સમગ્ર દેશમાં આયુષ્માન યોજના રૂપે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને નિઃશુલ્ક સેવાઓ મળી રહી છે. ગુજરાતમાં અંદાજિત 270 કરોડ જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય બન્યું છે. રાજ્યના અંતરિયાળ ક્ષેત્રમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવા પહોંચાડવા માટે ગુજરાતમાં અત્યારે 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્ય છે. ગુજરાત સરકારની આરોગ્ય વિષયક નીતિના પરિણામે જ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સના જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતે આરોગ્ય સુખાકારીની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના નીરથી જોડવામાં આવ્યા. જિલ્લાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવોને પાઇપલાઇનથી ભરવા ₹1411 કરોડની યોજનાને સરકારશ્રીએ મંજૂરી આપી અને સર્વેની કામગીરી ચાલુ છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લામાં ખેડૂતોને 18 હપ્તા પેટે ₹1476 કરોડ મળ્યા. બનાસકાંઠા જિલ્લો વર્ષ 2023-24માં 23.60 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ નંબરે છે, જે પશુપાલનમાં જિલ્લાએ કરેલ પ્રગતિ દર્શાવે છે. મંત્રીશ્રીએ શિક્ષણ, નવીન વર્ગખંડો સહિત સ્વામિત્વ યોજના વિશે વાત કરી. જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ₹25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો, જેમાં UGVCL, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, ICDS, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું. મંત્રીશ્રીને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
જેવા અનેક મહાપુરુષોથી માંડી નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજના આ અવસરે તમામ પ્રત્યે આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. મિત્રો, બનાસકાંઠા જિલ્લાએ પણ દેશની આઝાદી માટે ઘણા શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશને આપ્યા છે. તેઓએ બ્રિટિશ શાસન સામે પોતાનું જીવન ન્યોછાવર કર્યું, આઝાદી માટે સાહસિક કાર્યો કર્યા હતા. તેમના યોગદાનથી આ વિસ્તાર માત્ર ખેતી અને સંસ્કૃતિ નહીં પરંતુ દેશભક્તિ માટે પણ પ્રખ્યાત છે. ભીખુભાઈ પટેલ, જવાહરલાલ પટેલ, અનસુયાબેન સરૈયા, દશરથભાઈ ઠક્કર, આદિજાતિ સમુદાયના શૂરવીરો, નર્મદા શંકર મહેતા વગેરે આઝાદીની ચળવળને મજબૂત કરી. મિત્રો, પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે આપણે એક છીએ, એક જ ભારતીય પરિવારના સૌ સભ્યો છીએ. આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ. આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરાયું. આ દિવસે તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું. મિત્રો, આજે જ્યારે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા બંધારણને ઘડવામાં જેમણે યોગદાન આપ્યું છે તેમને પણ યાદ કરવા ખૂબ જરૂરી છે. આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી. અને કેટલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં. અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું. અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે. વૃક્ષો વાવવાની વાત, વીજળી બચાવવાની વાત, પાણી બચાવવાની વાત, ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી. એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ.